વડોદરામાંથી સમાચાર મળી આવે છે। વડોદરા ખાતે ન યોજાય તેવી શક્યતા સામે આવતા શહેરના પતંગબાજોમાં ભારે નારાજગી જોવા મળી છે। ગુજરાત ટુરિઝમ દ્વારા આઈકેએફ 2026 અન્ય શહેરોમાં યોજાય તેવી ચર્ચા વચ્ચે વડોદરા સ્થિત આઈકેએફએ નવલખી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પ્રેસ મીડિયા સમક્ષ નિવેદન આપી સરકારને જાણ કરવા રજૂઆત કરી હતી। વડોદરામાં 25 થી વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ આર્ટિસ્ટ કાર્યરત હોવા સાથે શહેર વિદેશમાં ભારતનું નામ રોશન કરનારા પતંગબાજો આપ્યા છે। ત્યારે આઈકેએફ 2026 ફરી વડોદરા ખાતે યોજાવાની માંગ ઉઠી છે। આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ જે છેલ્લા એક દાયકાથી આપણે ગુજરાતમાં દરેક શહેરોમાં ઉજવતા આવ્યા છે, આ વર્ષે 2026માં માત્ર વડોદરાને આ ઉત્સવમાંથી બાકાત કેમ કરવામાં આવ્યું છે એનું કારણ અગમ્ય છે, જે નથી જાણી શકાયું। જેથી કરીને આપના માધ્યમથી અમારી વાત ગુજરાત ટુરિઝમ અને ગુજરાત ટુરિઝમ મિનિસ્ટ્રી સુધી પહોંચે કે વડોદરા તે નરેન્દ્ર મોદી સાહેબની કર્મભૂમિ છે, પીએમ અહીંથી બન્યા અને વડોદરા મરાઠા સામ્રાજ્યનું એક કેન્દ્ર સ્થાન છે। એટલે જે હિન્દુ ઉત્સવો છે આપણા, તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે જોડી અને વડોદરામાં ઉજવવો જ જોઈએ। માત્ર વડોદરાને જ કેમ બાકાત કરવામાં આવ્યું એની ઉપર વિશેષ ધ્યાન આપીને પ્રશ્નાર્થ આપણે સોલ્વ કરવો જોઈએ। અને અમારી વિનંતી એટલી જ ઉચ્ચ અધિકારીઓને કે સ્વયં રીતે ફેર નિર્ણય કરી અને વડોદરાને 2026માં આઈકેએફ એટલે કે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન આપે, જેથી કરીને વડોદરામાં લગભગ 25 જેટલા આંતરરાષ્ટ્રીય કક્ષાના કાઇટિસ્ટો છે કે જે પોતાની અવનવી પતંગો કાયમ ડિઝાઇન કરે છે, યુવા છે, મોટી વયના બી છે, બધા જ છે, તે બધાને બી લાવો મળે, વડોદરાની પ્રજાને આનંદ ઉત્સવ કરવા મળે। બસ આ જ અમારી નમ્ર વિનંતી છે અને આપના માધ્યમથી